हेलो गाइज, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय जोहार। तो મહેમાન છે, મહેમાન માટે બી પુલ્લા જ બનાવ્યા, દાદા માટે બને એટલે બધા માટે પુલ્લા જ બનાવ્યા છે. તો એક તો શાહીબાગ ગઈ દોડવા માટે, તો દાદાને કોફી અને પુલ્લા આપી દીધા છે. તો દાદા કોફી અને પુલ્લા ખાય છે અને મહેમાન બી ચા નાસ્તો કરવા બેસી ગયા છે. તો હું ગરમા ગરમ પુલ્લા બનાવું છું. ડામોર સાહેબ આવ્યા ને, કોફી બની ગઈ છે, દૂધ ગરમ થઈ ગયું છે, ચા બની ગઈ છે, બધું થઈ ગયું છે. એક બાજુ પુલ્લા બને છે. હેલો ગાઈઝ, હું નહીં લીધું છે તો મહેમાનને બધા નાસ્તો થઈ ગયો. તો હવે બનાવું છું જમવા. તો વાલોળ બાફી દીધા છે, તો વઘારવાનું બાકી છે. તો વાલોળ બાફી દીધા છે. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ડામોર સાહેબ છે ને, દાદાના બે ધાબળા ધોયા છે, તો હું સૂકવી દઉં એમ કરી સુકાવા જઈશે. તો મેં ધોવા નાખી દીધા સવારમાં. એમની ચોખ્ખાઈ રાખવી જોઈએ. તો હું ગાઈ જમવા બનાવી દઉં ફટાફટ. એ લોકોને જવાનું છે ગામડે. તો અમારા દાદા અહીંયા આરામ કરી છે, ખાઈને ઊંઘી ગયા છે શાંતિથી. એવું છે તારે. મહેમાન તૈયાર થઈ ગયા, જમી લીધું. તો હવે માનતું જ નહીં. પહેરી લે મોજા ફટાફટ, મોડું કરાવે જો કે. આંખો કાઢે જો ને ટીટા લે. નોંછા, તાર શું નામ છે? તાર શું નામ છે? શું નામ છે? દર્શના. એવું? તારી સ્કૂલે ભણવા જવાનું હે કે ના જવાનું? દર્શના. ઓ તાર પપ્પા આયા વિમાનમાં. જો વિમાનમાં તો પપ્પા આયા. એ જાય 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 જાય. એર્યું 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 જાય. એ દોડ્યું એ જો વિમાન જો. મહેમાન તો જતા રહ્યા. તો અમારી હવે રોટલી બનાવવાની છે. લોટ તો બાંધી દો. તો એક એક જ રોટલી ખાધી. સવારમાં શું ખવાય? સવારમાં નાસ્તો બી કર્યો તો પુલ્લા બનાવ્યા હતા. તો અમારે રોટલી બનાવવા બાકી છે, તો ફટાફટ રોટલી બનાવી દઉં. તો લોટમાં બની રહેજો. શાક બી બની ગયું છે વાલોળનું. હજી બરાબર સરખું થયું જ નથી ગળામાં. તો ગાય જમવાનું બની ગયું છે. તો ડામોર સાહેબ જમવા બેસી ગયા છે. ડામોર સાહેબ ઉપર બેઠા છે ખાટલા ઉપર. હે ભગવાન, તમે જમી લઈએ. વાલોળનું શાક બનાવ્યું છે, કઢી બનાવી છે, રોટલી. તો મહેમાન તો જતા રહ્યા, ફટાફટ જમે. તો અમારે બાકી હતું, તો હવે જમી લઈએ. હેલો ગાઈસ, આજનો સમય થઈ ગયો છે. તો હવે જમવા બનાવવાનું છે. તો આજે તો પાલક પનીર બનાવવાનું છે. દાદા પાલક પનીર ખવડાવીએ. તો પાલક ધોઈને મૂકી દીધું છે. તો હવે બાફી લો. પાણી ગરમ થઈ ગયું છે. તો ડામોર સાહેબ કરે. આ ડામોર સાહેબ જો રસોડામાં હેલ્પ કરવા આવ્યા છે. ક્યાં છે ડામોર સાહેબ? ક્યાં છે ડામોર સાહેબ? ડામોર સાહેબ નોકરી જતા રહે. આખો દિવસ તો આ ઘરે હોય. ઘરે હોય એટલે કોઈ કામ હોય, દાદા હોય એટલે પછી જોવા ના મળે. કંટાળાલા હોય એટલે હું પછી વિડીયો ના બનાવું, થાકેલા હોય એટલે. તો ગઈ એવું થાય. તો પાલક બફાવા મૂકી દીધું છે. જમવા બનાવીને પછી એમાં દાદા મોલમાં લઈને જવાના છે ફેરવવા માટે. અંદર કંટાળો આવી ગયો છે. અઠવાડિયાને 2 વાર તો ભૂલોડા જઈશે. અઠવાડિયાને 2 વાર તો ભૂલોડા જાય.
અને 2 વાર તો છે થોડા જ અઠવાડિયાના. એ માણસ ઘરમાં બેઠા બેઠા એક પગના ને એક હાથના જ માલિક છે, તોય એમને ઘરે જપ ના પડે. તો અત્યારે જેલમાં પૂર્યા એવું લાગે છે. તો ગાય પનીર તો તળી, તો ટામેટા છે ને સડવા મૂક્યા છે, સરસ કરી લઈએ. પાલક બી સરસ બફાઈ ગયું છે. પાલક સર બફાઈ ગયું છે, ક્રશ કરવાનું બાકી છે. મોલમાં જવા માટે તૈયાર થઈ ગયા. ડામર સાહેબ તૈયાર થઈ ગયા છે, દાદા બી તૈયાર થઈ ગયા છે. ડામર સાહેબ આ બધા ડામર સાહેબ કરે. આ ડામર સાહેબ આ ખોવાઈ ગયા હતા. ડામર સાહેબ ડ્યુટી પર જતા રહે, થોડા ઘરે રહે. કોક દિવસ હોય, કોક દિવસ ના હોય. તમે દાદાને 3 જણ જઈએ છે. તો મોલમાં દાદાને સેન્ડલ લેવા છે, તો ઘરે છે પણ અહીંયા નથી. તો બૂટ છે નીચે, એમને પહેરાતા રહી એટલે સેન્ડલ લઈ આવીએ. તો બહાર તો જાય ને ફરવાની છે થોડા, એટલે થોડું સારું લાગે. ઘરમાં પુરાઈ રહીને કંટાળો આવે છે દાદા, એટલા માટે. અમે બધા ગાડી બેસી ગયા છો. તો છે ને આ સુરભી ઘરે મૂકીને જવા નથી, રોટલી કરવાની. તો સુરભી છે ને ટ્યુશન ક્લાસમાંથી હંગાતે થઈ નીચે આવી ગઈ હતી, તો જોડે હંગાતે થઈ. અમે દાદા આર્યન અને અમાર સાહેબ 4 જણ જવાના હતા. તો સુરભી હંગાતે થઈ જોઈ, રોટલી કરવી પડે એટલે. આમ તો જો સુરભી એવી માણસ છે. ખરીદી થઈ ગઈ છે, આ રહ્યું બધું ખરીદી થઈ ગઈ છે. તો અમે જઈએ બહાર. ડાવર સાહેબ બિલ બનાવી લઈને આવશે. ખરીદી કરી લઈને પાછા ઘરે ભાગી ગયા. કેટલા 9 ને 9 થઈ. જઈ રોટલી બનાવવાની છે, શાક તો બનાવીને આવ્યા છે, પાલક પનીર. આ ઘરે મૂકી આવ્યા હતા હંગાતે. વાંદરા જેવું વાંદરું જ છે. રોટલી બનાવશે એમ તો ના, હું તો ના. મેં ફટાફટ આવીને રોટલી બનાવી દીધું. પાલક પનીરનું શાક તો બધાને જમી લીધું. અમે ડામર સાહેબને 2 જણ બાકી છે. હવે અમે જમી લઈએ. તો તમારું જમવું હોય તો આવો. પાલક પનીરનું શાક, તો રોટલી બનાવી દીધી ફટાફટ. 2 જણનું જમવું. જેમ રોટલી બનતી એમ ગરમ ગરમ બધા બેસાડી લીધા, તો જમી લીધું.